શિક્ષકોની ઓનલાઈન હાજરીના નામે ધુપ્પલ જ ચાલી રહ્યાનો પર્દાફાશ થયો છે। એ એટલે કહી શકાય કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઓનલાઈન હાજરી છતાંય 3 વર્ષે ગુલ્લીબાજ શિક્ષકોની જાણ સુદ્ધા ના થાય। કરોડોના ખર્ચે નિર્માણ પામેલા વર્લ્ડ ક્લાસ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં રાજ્યના 4.5 લાખ શિક્ષકો ઉપર નજર રાખવામાં આવી રહી છે। શાળામાં શિક્ષકો નિયમિત આવે છે કે કેમ તે માટે રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ કાર્યરત છે અને આમ છતાંય ગુલ્લીબાજ શિક્ષકોની ભરમાર છે। જો ગાંધીનગર બેઠા બેઠા શાળામાં શિક્ષકો આવે છે કે કેમ તેનું ઓનલાઈન એટેન્ડન્સના માધ્યમથી ધ્યાન રાખવામાં આવે છે તો બારોબાર વિદેશ ગયેલા અને ગુલ્લીબાજ શિક્ષકો વિશે કેમ જાણ ના થઈ। બીજી તરફ ખુદ શિક્ષણ વિભાગની દલીલ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના રિપોર્ટના આધારે જ 134 ગુલ્લીબાજ શિક્ષકોને બરતરફ કરાયા છે। આમ ખુદ શિક્ષણ વિભાગની દલીલે જ વિવાદ સર્જાયો છે। સરકારે એવો દાવો કર્યો છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઓનલાઈન એટેન્ડન્સના કારણે શિક્ષકોની હાજરીમાં 10% વધારો થયો છે તો પછી ગુલ્લીબાજ શિક્ષકો આવ્યા ક્યાંથી? તો એક ચર્ચા એવી પણ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી ઓનલાઈન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પણ ગુલ્લીબાજ મળતિયા અને લાગવગ્યા શિક્ષકોને સાચવી લેવાયા।